જેતપુર નજીક પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ લોકો મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। નદી કાંઠે આવેલા પૌરાણિક મંદિર અંગે સ્થાનિક માન્યતા મુજબ તે આશરે 700 થી 800 વર્ષ જૂનું છે અને નાથ સંપ્રદાયની પરંપરા સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે। ભીડભંજન મહાદેવ ઉપરાંત અહીં કાળ ભૈરવ, બટુક ભૈરવ, ભદ્રકાળી માતાજી, હનુમાનજી અને મહાલક્ષ્મી માતાજીના દર્શનનો લાભ પણ ભક્તોએ લીધો હતો। અતિ શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનો તો ભગવાન ભોળાનાથને ખૂબ પ્રિય। શ્રાવણ મહિનો આવે એટલે આખું કૈલાસ છે એ ગદગદી ઉઠે છે, કારણ કે ભોળાનાથનો પ્રિય મહિનો 6 મહિના ભોળાનાથ છે એ પાતાળ લોકની અંદર હોય અને 6 મહિના છે એ ભોળાનાથ છે એ પૃથ્વી ઉપર આવ્યા હતા। શ્રાવણ મહિનાની અંદર જ્યારે પરમાત્મા છે એ ઉપર લોક તરફ હોય છે અને એની ગળતી ઉપરથી એટલા માટે 6 મહિના ભગવાનની ઉપર ગળતી ચડે અને એ ગળતીમાંથી ટીપું 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 જલ છે ભગવાનની ઉપર ચડતું જાય। એવા શ્રાવણ મહિનાના સોમવારની અંદર જલ ચડાવીએ અને ભગવાન છે આપણી મનોકામના પરિપૂર્ણ કરે છે। અને અમાસના દિવસે જ્યારે એ ભોળાનાથ છે એ પાછા પાતાળ લોક તરફ જાય છે, એટલા માટે શ્રાવણ મહિનાનો મહિમા છે એ ખૂબ અતિ અને અતિવ સારો છે। શ્રાવણ મહિનાની અંદર ભગવાન ભોળાનાથના દર્શન કરીએ તો એ ભોળાનાથ છે એ આપણા કષ્ટો, આપણા દુઃખો છે એ બધું હરી લે છે અને આખો મહિનો આવતો હોય તો એકનો જ મહિનો છે, એવા ભગવાન ભોળાનાથનો મહિનો છે ને ભોળાનાથ